Hello friends, today we are going to start our BCom Sem 1 English. Your subject is English. બરાબર, આજે આપણે BCom Sem 1 નું ઇંગ્લિશ ભણવા જઈ રહ્યા છીએ, જેમાં તમારે મેઇનલી કેટલા પોર્શન આવે છે તો કે જેમાં તમારે મેઇનલી બે પોર્શન આવે છે. એક છે ટેક્સ્ટ પોર્શન એન્ડ સેકન્ડ છે ગ્રામર સેક્શન. ટેક્સ્ટ પોર્શનમાં તમારે પર્ટિક્યુલર 1 to 5 યુનિટ્સ આવે છે એન્ડ દેન ગ્રામર સેક્શનમાં તમારે 1 to 5 ટોપિક્સ આવે છે. તો આજના લેક્ચરથી આપણે આપણો ગ્રામર સેક્શન જે છે એ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. તો એમાં ગ્રામર સેક્શનમાં કયા કયા ટોપિક ઇન્ક્લુડ થાય છે તો કે ગ્રામર સેક્શનમાં ટોપિક ઇન્ક્લુડ થાય છે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ, ટેન્સીસ, એનોટોમીઝ, સિનોનેમ્સ એન્ડ ધ લાસ્ટ ટોપિક ઇઝ યોર કોમ્પ્રિહેન્શન. બરાબર, તો આજના લેક્ચરમાં આપણે જે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે એ ટોપિક છે કોમ્પ્રિહેન્શન, જે તમને તમારી એક્ઝામિનેશનમાં 10 માર્કમાં પૂછવામાં આવે છે. બરાબર, કોમ્પ્રિહેન્શન તો કે એમાં શું તમને પૂછવામાં આવે છે, કઈ રીતે તમને એ લોકો ક્વેશ્ચન આન્સર પૂછશે તો કે તમને એમાં પર્ટિક્યુલર કોઈ પેરેગ્રાફ આપેલો હોય છે. એ પેરેગ્રાફ બની શકે કોઈ ઇન્સિડન્ટનો હોય, કોઈ સ્ટોરી હોય, કોઈ મોટિવેશનલ સ્પીચ હોય, કોઈની સાથે બનેલી કોઈ સત્ય ઘટના હોય, રાઈટ. તો આવો કોઈ પણ એક પેરેગ્રાફ આપેલો હોય છે અને એ પેરેગ્રાફ ઉપરથી તમને ક્વેશ્ચન આન્સર પૂછવામાં આવે છે. તમને એમાંથી ક્વેશ્ચન પૂછવામાં આવે છે અને તમારે એ પેરેગ્રાફ વાંચીને એ ક્વેશ્ચનના આન્સર આપવાના હોય છે. બરાબર, તો આપણે કેવા ટાઈપના પેરેગ્રાફ પૂછાઈશ છે, એમાં કેવા ટોપિક હોય છે, એમાં ક્વેશ્ચન આન્સર કેવા હોય છે, તો એ આજે આપણે બધું આજના લેક્ચરમાં લર્ન કરશું. બરાબર, મેં પર્ટિક્યુલર અહીંયા તમારા માટે તમારા અન્ડરસ્ટેન્ડિંગ માટે 4 થી 5 એક્ઝામ્પલ લીધા છે જે આપણે લર્ન કરવા જઈ રહ્યા છે. So we are going to start the first question. Question number 1. તો સૌથી પહેલાં તો આપણે પેરેગ્રાફ જે આપેલો છે એને એકવાર ધ્યાનથી રીડ કરશું. તમે ક્વેશ્ચન આન્સર અટેમ્પ્ટ કરતાં પહેલાં જ તમારે એ નેસેસરી છે કે તમે એકવાર આખો પેરેગ્રાફ છે એ રીડ કરી લો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે પેરેગ્રાફનો ટોપિક શું છે, એમાં શું કહેવા માગે છે. તમે એકવાર પેરેગ્રાફ રીડ કરશો, ધેન આફ્ટર તમે ક્વેશ્ચન જોશો તો તમને આસાનીથી એના આન્સર મળી જશે, જેથી કરીને તમારે બીજી વાર આન્સર ગોતવા માટે એટલી ડિફિકલ્ટી નહીં થાય. તો આપણે જે રીતે તમારે એક્ઝામમાં કરાવ્યું છે એવી જ રીતે હું અહીંયા તમને સમજાવું છું કે તમારી સામે જ હું જે પેરેગ્રાફ છે એ લાઇન ટુ લાઇન રીડ કરીશ એન્ડ ધેન આફ્ટર તમારે ક્વેશ્ચન આન્સર છે એ કઈ રીતે આપેલા છે એ આપણે જોશું. સો ક્વેશ્ચન નંબર 1. માય ફ્રેન્ડ જોન ઇઝ અ વેરી પ્રેક્ટિકલ પર્સન. ડ્રાઇવિંગ અલોંગ અ મેઇન રોડ one dark night, he suddenly had a flat tire. Even worse, he discovered that he did not have a spare wheel in the back of his car. John waved to passing cars and lorries, but not one of them stopped. Half an hour passed, and he was almost in despair. At last, he waved to a car just like his own. To his surprise, the car actually stopped, and a well-dressed young woman got out. John was terribly disappointed. How could a person like this possibly help him? The lady, however, offered him her own spare wheel, but John had to explain that he had never changed a wheel in his life. She set to work at once and fitted the wheel in a few minutes, while John looked on in admiration. બરાબર, તો આપણો જે આખો ટોપિક છે, આવડો આજે આપણે પેરેગ્રાફ રીડ કરાયો છે, તમને આ પેરેગ્રાફ આ જ સાઇઝમાં પૂછવામાં છે, બહુ કોઈ લોંગ પેરેગ્રાફ તમને પૂછવાના નથી. તો સૌથી પહેલાં તો આપણે પેરેગ્રાફ રીડ કર્યો તો આપણને શું ખ્યાલ આવ્યો તો કે આ પેરેગ્રાફમાં શું કહેવા માગે છે, જોન નામનો કોઈ વ્યક્તિ છે, એ બહુ પ્રેક્ટિકલ પર્સન છે. બરાબર, એની પાસે બધી વસ્તુ અવેલેબલ હોય છે, બટ એકવાર જ્યારે એ ડ્રાઇવિંગમાં જતો હોય છે ત્યારે એનું ટાયર છે એ ફ્લેટ થઈ જાય છે, એટલે કે એમાં પંચર થઈ જાય છે. સો અને એની પાસે એક સ્પેર વ્હીલ બી નથી હોતું. એ કાર પાસેથી ઘણા બધા લોકો પાસેથી હેલ્પ માંગે છે, બટ કોઈ નથી આપતા. બટ લાસ્ટમાં એક લેડી છે જે એની હેલ્પ કરે છે. બટ એને ડિફિકલ્ટી શું હોય છે તો કે એની ડિફિકલ્ટી હોય છે કે જ્યારે એની લેડી જે હેલ્પ કરે છે એને ઓફર કરે છે જે એની પાસે સ્પેર વ્હીલ હોય છે એ. બટ જોન માટે ડિફિકલ્ટી એ હોય છે કે એને એની લાઈફમાં કોઈ દિવસ સ્પેર વ્હીલ ચેન્જ કરેલું નથી. સો ધેન આફ્ટર એ લેડી એને હેલ્પ કરે છે સ્પેર વ્હીલ ચેન્જ કરવામાં, અને આ જે આખો ટોપિક છે એ કહેવામાં આવે છે. તો હવે આના ઉપરથી તમને ક્વેશ્ચન આન્સર કઈ રીતે પૂછી શકે. સો લેટ અસ લુક એટ ધ ક્વેશ્ચન આન્સર ઓફ ધીસ ટોપિક. તો કે ફર્સ્ટ છે, બરાબર, ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ સોર્ટ ઓફ પર્સન ઇઝ જોન. કે જોન છે એ કયા ટાઈપનો પર્સન છે. તો તમે જોવા જશો આગળ પેરેગ્રાફમાં તો એમાં પહેલી લાઇનમાં જ કીધેલું છે કે માય ફ્રેન્ડ જોન ઇઝ અ વેરી પ્રેક્ટિકલ પર્સન.
જે તમારા આ ક્વેશ્ચનનો આન્સર છે. that Mr. John is a very practical person. Second, what did John discover? That answer is John discovered that he did not have a spare wheel in the back of the car. જે આપણે પેરેગ્રાફ વાંચ્યો જેમાંથી આપણને ખ્યાલ આવી જાય છે. થર્ડ, ફોર હાઉ લોંગ ડીડ જોન વેવ્સ ટુ પાસિંગ કાર્સ હુ સ્ટોપ્ડ ઇન ધ એન્ડ. જો આપણે પેરેગ્રાફ વાંચ્યો તો મને ખબર પડી કે હાફ એન આવર સુધી જોન છે એ પાસિંગ કારમાં વેઇટ કરે છે, પાસિંગ જે કાર્સ છે બરાબર એ લોકોનો વેઇટ કરે છે, બટ એને કોઈ બી કાર ઊભી રહેતી નથી. અને લાસ્ટમાં ઇન ધ એન્ડ અ વેલ ડ્રેસ્ડ યંગ વુમન વોઝ સ્ટોપ્ડ, એટલે કે જે વુમન છે એ સ્ટોપ થાય છે. ફોર્થ ક્વેશ્ચન, વોટ ડીડ સી ઓફર્સ ટુ જોન. કે એ લેડી છે એ શું ઓફર કરે છે? તો કે પેરેગ્રાફ બહુ નાનો છે એટલે આપણે પેરેગ્રાફમાં પાછળ જઈને જોવાની જરૂર નથી કે એમાં ક્યાં આન્સર છે. પેરેગ્રાફમાંથી જ આપણને ખ્યાલ આવી જાય છે દેટ શી ઓફર જોન હિમ હર ઓન સ્પેર વ્હીલ, કે એનું જે સ્પેર વ્હીલ હોય છે એ જે જોનને ઓફર કરે છે. અને લાસ્ટ ઇઝ વોટ વોઝ ધ ટ્રબલ ઓફ જોન, કે જોનની શું ટ્રબલ હોય છે? તો આપણે ડિસ્કસ કર્યું એ લીધે જોનની ટ્રબલ હોય છે કે એની લાઈફમાં આજ દિવસ સુધી કોઈ દિવસ સ્પેર વ્હીલ છે એ જાતે ચેન્જ કરેલું નથી. સો ધ આન્સર ઇઝ ધ ટ્રબલ ઓફ જોન વોઝ ધેટ હી હેડ નેવર ચેન્જ અ વ્હીલ ઇન હિઝ લાઈફ. બરાબર. તો આ ટાઈપના તમને બેઝિકલી ક્વેશ્ચન પૂછે છે. આ કોમ્પ્રિહેન્શનના માર્ક્સ તમને આવે છે 10 માર્ક્સ. તો જો તમે બહુ શાંતિથી પેરેગ્રાફ રીડ કરશો બરાબર, ધેન આફ્ટર તમે જે ક્વેશ્ચન છે એના આન્સર આપવા જશો તો તમે ઇઝીલી ફાઇન્ડ તમે આન્સર ઇઝીલી કરી શકશો પેરેગ્રાફમાં. એમાં બહુ કાંઈ ડિફિકલ્ટી નહીં થાય. બટ મેઇન થિંગ ઇઝ કે તમે જે ગ્રામર યુઝ કરો છો બરાબર એ ગ્રામર પરફેક્ટ હોવું જોઈએ. ઓર બને એટલું પરફેક્ટ રાખો, એકદમ પરફેક્ટ ના પોસિબલ હોય તો બને એટલું પરફેક્ટ રાખો, જેથી કરીને તમારા જે 0.5 કે એવા માર્ક્સ બી છે કટ ના કરી શકે. તો આ જે છે કોમ્પ્રિહેન્શનમાં છે તમે વધુમાં વધુ માર્ક કવર કરી શકો છો. સો આ હતો ક્વેશ્ચન નંબર 1. લેટ અસ ગોઈંગ ટુ સી ધ ક્વેશ્ચન નંબર 2. ઓકે, આઈ એમ ગોઈંગ ટુ રીડ ધીસ ક્વેશ્ચન. It was the ambition of an 11-year-old boy in Kansas City to be an engine driver. Born without arms, he had been to special schools where he learned to use his feet as hands. He spent all his spare time watching trains, and one day his dreams come true. Seeing a desert engine, the boy climbed in. He had no difficulty in starting up with his feet. Soon he was traveling along at 40 miles an hour. Signalmen could not see the young driver, so they set out to stop the train. Meanwhile, the boy reached Missouri, stopped the engine himself, and then made it go backwards. When he was near home, a railwayman caught up with the engine and stopped it. At first, he was very angry, but he smiled when the boy said simply, "I like trains." "Well, I'm glad you don't like planes," answered the railwayman. તો આ આખો જે પેરેગ્રાફ છે બરાબર, એમાં આપણને કોના વિશે જણાવવામાં આવ્યું છે? તો કે એક 11-year-old બોય છે બરાબર, એના ડ્રીમ ને એના એમ્બિશન વિશે આપણને જણાવવામાં આવ્યું છે કે કેન્સસ સિટીમાં રહેતો એક આ જે બોય છે બરાબર, એનું ડ્રીમ ઓર એમ્બિશન હોય છે કે એક એન્જિન ડ્રાઈવર બને. બટ ફેક્ટ એ હોય છે કે વિધાઉટ આર્મ્સથી બોર્ન થયેલો હોય છે, એટલે એના માટે ટ્રેન ડ્રાઈવર ઓર એન્જિન ડ્રાઈવર બનવું પોસિબલ નથી. બટ એ એની સ્પેશિયલ સ્કૂલમાં જાય છે લર્ન કરવા માટે. શું? તો કે એના જે ફીટ છે એટલે કે એના પગને છે એને એ કઈ રીતે હાથ તરીકે યુઝ કરી શકે એનો બધો ટાઈમ આપે છે વોચિંગ ટ્રેન એટલે ટ્રેન્સ જોવામાં. અને લાસ્ટમાં ફાઇનલી એને એકવાર ડ્રીમ એનું પૂરું થાય છે કે કોઈ એન્જિન છે એ ખાલી હોય છે બરાબર, એ ત્યાં આવે છે તો એ ચલાવી શકે છે બરાબર. તો આ રીતે એનું ડ્રીમ પૂરું થાય છે. અને સિગ્નલ મેનની સાથે એની મુલાકાત થાય છે. તો એમાં સિગ્નલ મેન એને શું કહે છે? પહેલાં એ ગુસ્સે થયેલો હોય છે કે આટલા નાનો બાળક છે એ કઈ રીતે એન્જિન ચલાવી જ શકે, એ બી વિધાઉટ આર્મ્સ. બટ એટ લાસ્ટ હી વોઝ હેપી કે એની પાસે આર્મ નથી ઓલા બોય પાસે. સ્ટીલ એ કોશિશ કરે છે આ ચલાવવા માટેનું, અને એવી ડિફિકલ્ટી સાથે બી એનું
જે ડ્રીમ છે એન્જિન ડ્રાઈવર બનવાનું એ ફૂલફિલ કરવાની ટ્રાય કરે છે. તો એવું બધું આ ટોપિકમાં કહેવામાં આવે છે. તો લેટ અસ સી ધ ક્વેશ્ચન આન્સર ઓફ ધીસ પેરેગ્રાફ. So, the first question is, what was the ambition of the 11-year-old boy of Kansas City? તો કે એમ્બિશન શું છે? તો કે તમને પેરેગ્રાફ છે એની ફર્સ્ટ લાઇનમાં જ જોવા મળી જશે that it was the ambition of an 11-year-old boy in Kansas City to be an engine driver. જેનો આન્સર છે એ તમને તમારા પેરેગ્રાફના ફર્સ્ટ લાઇનમાંથી જ ખબર પડી જાય છે. સેકન્ડ, what was the strange thing about the boy? આપણે જે રીતે વાંચ્યું કે એમાં લખેલું હતું that he burns without arms. So it is the strange thing about him. So answer is the strange thing about the boy was that he had born without arms. Third question, what had the boy learned at a school in Kansas City? તો કે એ કેન્સસ સિટી છે એ સ્પેશિયલ જે સ્કૂલ હતી ત્યાં શું શીખવા ગયો હતો? તો કે એના પછીની જે લાઇન છે એમાં ખબર પડી જાય છે that પેરેગ્રાફમાંથી હું રીડ કરું છું. he had been to special schools where he learned to use his feet as hands. તો એનો આન્સર છે જે તમારે આ રીતે લખવાનો હોય છે that the boy learned to use his feet as hand at a school in Kansas City. Right. Fourth question, when did the boy find a chance to fulfill his wish? કે એ બોયને ક્યારે ચાન્સ મળે છે? તો તમે એ પેરેગ્રાફમાં વાંચવા જશો ત્યારે તમને ખ્યાલ આવશે કે પેરેગ્રાફમાં લખેલું છે that one day his dream came to sing a deserted engine. તો એ આ ક્વેશ્ચનનો આન્સર છે. તો તમારે એવી રીતે લખવાનું રહેશે that one day when the boy found the deserted engine and he found a chance to fulfill his wish to be an engine driver. And the last question is, why did the signal man set out to stop the train? તો એનો આન્સર બી તમને મળી જશે પેરેગ્રાફમાં. આ લાઇન ઉપરથી તમને ખ્યાલ આવશે that signal man could not see the young driver, so they set out to stop the train. Simple, it is the answer of this question that the signal man could not see the young driver in the engine, so they set out to stop the train. હવે બેઝિકલી આપણે બે પેરેગ્રાફ અત્યાર સુધીમાં જોયા, બરાબર? તો એમાંથી આપણને એવું જાણવા મળ્યું છે કે એ લોકો મેઇનલી તમને 5 ક્વેશ્ચન પૂછે છે, બરાબર? એ લોકો તમને મેક્સિમમ ના કહી શકાય બટ મિનિમમ તમને 5 ક્વેશ્ચન તો પૂછે જ છે પેરેગ્રાફમાંથી, જે તમને 2 માર્ક્સમાં કન્ટેન થાય છે. એટલે એ 2 માર્ક્સ તમને કઈ રીતે આપશે? તો કે ફર્સ્ટ કે જે તમે એ લોકોએ ક્વેશ્ચન પૂછેલો છે એ ક્વેશ્ચન તમે સમજી ગયા છો અને એના અકોર્ડિંગ જ આન્સર આપો. અને સેકન્ડ વન ઇઝ કે તમે ગ્રામરથી ફૂલફિલ કરેલો છે આન્સર, અને ગ્રામરમાં માઇનોર મિસ્ટેક ચાલે, બહુ કાંઈ વાઇડ મિસ્ટેક નથી, તો એ તમને ઇઝીલી 2 માર્ક્સ આપી જ દેશે. તો તમને જે કોમ્પ્રિહેન્શનનો પાર્ટ છે એમાં તમને માર્ક્સ મેળવવા ઇઝી થઈ જશે, બિકોઝ પેરેગ્રાફ આપેલો છે એમાંથી જ રીડ કરીને તમારે ક્વેશ્ચનના આન્સર આપવાના છે. ડન. સો લેટ અસ સી ધ થર્ડ એક્ઝામ્પલ. Third example. Okay. Once a giant possessed a lovely garden which had plenty of soft grass, fruit, trees, and flower plants. Birds sang song in the garden. It was like heaven, and the giant was proud of that. However, the giant was greedy and jealous and did not allow anybody to enter the garden. Once, when the giant had gone away to see a friend, children managed to get into the garden and play there. When the giant returned after a few days, he saw children singing and dancing in his garden. He ran to them, roared at them, and ordered them to leave. The children ran out through a wall in the wall. They themselves had made the hole to enter the garden. The garden was quiet again, but day after day, the tree began to shed their fruits and leaves, the flower plants to turn dry, and the birds flew away. The garden becomes barren. The giant was jealous and hated the children, so nature punished him. તો કે આ પેરેગ્રાફમાં આપણને શું વાત કહેવામાં આવેલી છે? તો કે એક જાયન્ટની વાત કરવામાં આવેલી છે જેની પાસે એક બહુ સારું એવું ગાર્ડન હોય છે, બરાબર? એ ગાર્ડનમાં એટલા ફ્રૂટ્સ હોય છે, એટલા ટ્રીઝ હોય છે,
ત્યાંનું વાતાવરણ બહુ સારું હોય છે. એ ગાર્ડનમાં ઘણા બધા ટ્રીઝ ને ફ્લાવર પ્લાન્ટ્સ હોવાને લીધે ત્યાં પક્ષીઓ આવે છે, બરાબર. એ પક્ષીઓ ત્યાં ગીત ગાતા હોય છે, એના સુરીલા જે અવાજ હોય છે ડિફરન્ટ ટાઈપના પક્ષીઓના, એ બધાય ત્યાં હોય છે. તો આખું જે એન્વાયરમેન્ટ છે જાયન્ટના ગાર્ડનનું, બરાબર, એ આપણને આમાં એક્સપ્લેન કરવામાં આવ્યું છે કે કઈ રીતે જે જાયન્ટનું ગાર્ડન છે એ આખું ફૂલફિલ હોય છે. બટ ધ ફેક્ટ ઇઝ કે જાયન્ટ જે છે, બરાબર, એ બહુ જેલિસ ટાઈપનો માણસ છે, ગ્રીડી એન્ડ જેલિસ, કે જે બીજા કોઈ બહારના લોકોને જે અલાવ જ નથી કરતો એના ગાર્ડનમાં આવવા માટે, બિલકુલ અલાવ જ નથી કરતો. અને જ્યારે એક દિવસ એ જાયન્ટ છે એ એના ફ્રેન્ડના ઘરે જાય છે ત્યારે તેને આજુબાજુમાં રહેતા જે છોકરાઓ છે એ ગાર્ડનમાં અંદર એન્ટર થવા માટેનો કોઈને કોઈ રસ્તો ગોતી લે છે. એટલે કે દિવાલમાં એ લોકો એક વોલ પાડે છે જેના થ્રુ એ અંદર એન્ટર થાય છે. જ્યારે જાયન્ટ પાછો આવે છે ત્યારે એ લોકોને જોવે છે કે છોકરાઓ છે એ બહુ સરસ રીતે નાચી રહ્યા છે, ગાઈ રહ્યા છે, બરાબર, એના ગાર્ડનમાં. બિકોઝ ઓફ હી વોઝ સો જેલિસ, હી રેન ટુ ધેમ એન્ડ રોડ ટુ ધેમ, કે એ લોકો પાસે જાય છે દોડીને, એ છોકરાઓ પાસે જાય છે અને એ લોકોને ખીજાય છે અને એ લોકોને કહે છે કે તમે ગાર્ડનમાંથી જતા રહો. તો ચિલ્ડ્રન છે એ લોકો જે બાળકો હતા એ ત્યાંથી જતા રહે છે. બટ ધેન આફ્ટર શું થાય છે કે થોડાક દિવસ પછી અથવા તો દિવસ પછી દિવસ જેવી રીતે વીતતો જાય છે એવી રીતે ગાર્ડનનું જે આખું ફૂલફિલમેન્ટ હતું કે બહુ સારું એવું સોફ્ટ ગ્રાસ હતું, ફ્રૂટ્સ હતા, ટ્રીઝ હતા, ફ્લાવર પ્લાન્ટ્સ હતા, એના ગાર્ડનમાં બર્ડ્સ આવતા, જે લોકો બી ગાતા, આ બધાય છે એ જતા રહે છે. બિકોઝ કે જે અસલી ખુશી છે, બરાબર, એ છોકરાઓના નાચવા ગાવાથી હતી અથવા તો કોઈના આવવા કરવાથી હતી જે નેચરને અસર કરતી હતી. બટ જાયન્ટને તે નહોતું ગમતું, એટલા માટે એણે બાળકોને કાઢી નાખ્યા. તો એના માટે એને નેચર કઈ રીતે પનિશ કરે છે તો કે પછી એના જે ઝાડવાઓ છે એમાં કાંઈ એટલો ગ્રોથ નથી રહેતો, એના ફ્લાવર્સ એટલા નથી રહેતા, બરાબર છે. હવે જે બર્ડ છે એ બધાય ત્યાંથી ઉડી જાય છે તો એને પનિશ કરે છે. તો એના માટેની આખી જે સ્ટોરી છે એ આપણને આ પેરેગ્રાફમાં આપેલી છે. So let us going to see the question answer of this paragraph. First question, what was the giant proud of his garden? હવે જ્યારે તમે પેરેગ્રાફમાં વાંચો છો, બરાબર, ત્યારે તમને ખ્યાલ આવે છે, હું પેરેગ્રાફમાંથી રીડ કરું છું, that once a giant posed a lovely garden. આ જે એની ફર્સ્ટ લાઇન છે, એના પછી નેક્સ્ટ લાઇન છે, which had plenty of soft grass, fruit trees and flower plants. Birds sang song in the garden. It was like heaven and the giant was proud of that. તો આજે તમારો પહેલો ક્વેશ્ચન છે that why was the giant proud of his garden, એનો આન્સર તમને અહીંયાથી મળી જાય છે. that the giant was proud of his garden because the garden had plenty of soft grass, fruit trees and flower plants. Birds sang song in the garden and it was like heaven. ડન. તો આવી રીતે તમારે આન્સર પ્રેઝન્ટ કરવાનો હોય છે. સેકન્ડ, હાઉ ડીડ ધ ચિલ્ડ્રન એન્ટર ધ ગાર્ડન? તો એનો આન્સર છે જે તમને પેરેગ્રાફમાંથી ક્યાંથી મળશે તો કે દે ધેમસેલ્વ્સ હેડ મેડ ધ હોલ ઇન ટુ એન્ટર ધ ગાર્ડન, કે જે ચિલ્ડ્રન છે એ લોકોએ હોલ બનાવેલું છે. તો બસ સેમ આન્સર તમારે લખવાનું છે ધેટ ધ ચિલ્ડ્રન હેડ મેડ અ હોલ ટુ એન્ટર ધ ગાર્ડન એન્ટર ધ ગાર્ડન થ્રુ ઇટ, કે એ જે હોલ બનાવે છે એ હોલના થ્રુ એ અંદર એન્ટર થાય છે. થર્ડ, વાય ડીડ ધ જાયન્ટ ઓર્ડર ટુ ચિલ્ડ્રન ટુ લીવ હિઝ ગાર્ડન? Because the giant saw children singing and dancing in his garden, so he ordered them to leave his garden. Fourth question, what punishment did the giant get for his cruel treatment of the children? કે જાયન્ટને શું પનિશમેન્ટ મળે છે એના જે ક્રૂલ જે બિહેવિયર એને ચિલ્ડ્રન સાથે કરેલો છે એના માટે. તો આપણે જે લાસ્ટ લાઇન વાંચેલી છે, that the tree began to shed their fruits and leaves, the flower plants to turn dry and the birds flew away, the garden became barren, the giant was jealous and hated the children, so nature punished them. તો આ એનો આન્સર તમને મળે છે that as a punishment the trees of garden began to shed their fruits and leaves, the flower plants to turn dry and the birds flew away, it became barren. So it is a punishment. And the last question is, what were the two weak points of the giant's nature? જે તમને ફર્સ્ટ લાઇનમાંથી જ મળી જાય છે, ફર્સ્ટ ઓર સેકન્ડ પેરેગ્રાફી, that however the giant was greedy and jealous, so it is the weak point of giant.
So you can write answer that the giant was jealous and he hated the children. It is your answer. તો બેઝિકલી આપણે અત્યાર સુધીમાં 3 ક્વેશ્ચન આન્સર ડિસ્કસ કરેલા છે કોમ્પ્રિહેન્શનના, કે કયા ટાઈપના પેરેગ્રાફ હોય છે અને એમાંથી તમને કયા ટાઈપના ક્વેશ્ચન આન્સર પૂછવામાં આવે છે. તો ફર્ધર ક્વેશ્ચન આન્સર વી વિલ ડિસ્કસ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.